હિંમતનગરના માવીનગરમાં રતન પાર્ક વિસ્તારમાં માલિકથી તરછોડાયેલી ગૌ માતાએ સમયસરની સારવારના અભાવે દમ તોડ્યો હતો. કેટલાક પશુપાલકો ગાય ભેંસ જેવા દૂધ આપતા પશુઓનું પાલન પોષણ કરે છે, પરંતુ જ્યારે બિનઉપયોગી થાય છે ત્યારે છૂટા મૂકી દે છે. તેમાં ખાસ કરીને રખડતી છૂટી મૂકી દેવાયેલી ગાયો જ વધુ પડતી જોવા મળે છે, જે ગમે ત્યાં ગમે તેવું ખાઈને બીમાર પડે છે. આવી બીમાર પડેલી ગાયની સંભાળ લેવાની પણ તેના માલિક દરકાર કરતા નથી. માલિકના આર્થિક સ્વાસ્થ્ય માટે પોતાની જાત નીચોવી દેનાર ગૌ માતાની પાછલી અવસ્થા દુઃખભરી પસાર થાય છે. એવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહેલી એક ગાય હિંમતનગરના માવીનગરમાં રતન પાર્ક વિસ્તારમાં માંદગીથી પીડાઈ રહેલી પડી હતી. ત્યાંથી પસાર થતા સદભાવ ટ્રસ્ટના નિર્મલાબેન પંચાલે આ ગાયની સારવાર માટે લાગતા વળગતાઓને ફોનથી જાણ કરવા છતાં છેલ્લા 24 કલાકમાં ગાયની સંભાળ લેવા કોઈ આવ્યું નહોતું. ત્યારે લાયોનેસ પ્રમુખ રંજનબેન પંચાલે વેટરનરી ડૉક્ટરને ફોન કરી બોલાવી ગાયને ઇન્જેક્શન, દવાના બાટલા વગેરે અપાવી સારવાર કરાવી હતી. છતાં ગાય સમયસરની સારવારના અભાવે બચી શકી નહોતી. અંતે સ્વાર્થભરી દુનિયા છોડી દીધી હતી. ગાય દૂધ આપે ત્યાં સુધી જ સાચવવી, પછી નહીં. શું પશુપાલકો એટલા બધા સ્વાર્થી થઈ ગયા છે? ગૌવંશ બચાવો, ગૌહત્યા બંધ કરો ના નારા પોકારતા આપણે સૌ ગૌવંશ બચાવવા કેટલા પ્રયત્નશીલ છીએ. અહિંસાને પરમો ધર્મ સમજતા આપણે સૌ તરફડતા જીવ માત્રને બચાવવા કેટલા પ્રયત્નશીલ છીએ તે વિચારી તે બાબતે ઘટતું કરવું જરૂરી નથી લાગતું? વિચારો, જરૂર વિચારો અને હૈયામાં દયાનો ભાવ જાગૃત કરો. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.